મિત્રો, અમારી ગુજુગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વસ્તી ગણતરી 2027 અંતર્ગત એસએલઓ મોબાઈલ એપ્લિકેશનની ઝાંખી એટલે કે એસએલઓ એપ્લિકેશન છે તેના ઇન્સ્ટોલેશન, સેટઅપ અને વિશેષતા વિશે વાત કરીએ। આમ તો ઘણા બધા મિત્રોને ગણતરીદાર તરીકે પ્રથમ વખત આ કામગીરી આવી છે અને તેમાં પણ ભારતમાં પ્રથમ વખત જ્યારે ડિજિટલ વસ્તી ગણતરી થવા જઈ રહી છે ત્યારે આપ સૌએ સારી રીતે તાલીમ પણ લીધી છે, પરંતુ તાલીમમાં કેટલાક જે ડિજિટલ શબ્દો છે અથવા તો લાંબી વાતો ને અમે ટૂંકમાં અને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ। વસ્તી ગણતરી 2027 અંતર્ગત તમામ માહિતી અને તમને થતા તમામ પ્રશ્નોનું સોલ્યુશન પણ અમારી ચેનલ ઉપર વિડીયો રૂપે રજૂ કરવામાં આવશે। તો આ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને અન્ય ગણતરીદાર મિત્રો સુધી શેર કરો। આગળ જોઈએ તો એસએલઓ એપ્લિકેશન છે એ આપ સૌ જાણો છો તેમ એપલના વર્ઝનમાં iOS 15.0 અને એન્ડ્રોઈડ મોબાઈલમાં છે એનું વર્ઝન છે એ 12.0 સુધીનું હોવું જરૂરી છે। ઓછામાં ઓછી 4GB રેમ અને 8GBનું સ્ટોરેજ ધરાવતો મોબાઈલમાં જ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ શકશે અને સાથે સાથે જે નકશાની PDF મૂકવામાં આવેલી છે તેના માટે મોબાઈલમાં PDF વ્યુઅર કોઈ પણ PDF ઓપન કરતી એપ્લિકેશન એક હોવી જરૂરી છે। આગળ જોઈએ તો આ એસએલઓ એપ્લિકેશન છે એ ખાસ કરીને તમને જે ગવર્મેન્ટ દ્વારા SMS રૂપે લિંક મોકલવામાં આવી છે તેનાથી ડાઉનલોડ કરવાનું રાખો। વસ્તી ગણતરી દરમિયાન ઘણા બધા ફ્રોડ લોકો પોતપોતાની રીતે મેસેજ અથવા તો લિંક મોકલી અને આપણને એટલે કે ગણતરીદાર અથવા સુપરવાઇઝરને પણ ભ્રામક રીતે ભરમાવી અને ફ્રોડ કરવાનો પ્રયત્ન કરતા હોય છે। એટલા માટે અહીં રેડ કલરથી જે બતાવેલ છે SMS કે RGICEN કીવર્ડથી જ તમને છે એ મેસેજ મોકલવામાં આવશે, જેમાં અહીં ઉદાહરણ આપેલું જ છે કે એડી કરી અને RGICEN S લગાડેલો હોય, બીડી પછી આગળ છે એ RGICEN અને પાછળ જી લાગેલો હોય, JK થી શરૂ થતા હોય। આવા જે કંઈ મેસેજ છે એ માત્ર છે એ તમને ફાળવવામાં આવેલા ઓફિશિયલી મેસેજ હશે। આ સિવાયના ટેક્સ્ટ મેસેજ પણ ઘણા બધા ફ્રોડ આવતા હોય તો તેનો ઉપયોગ કરવો નહીં। હવે મિત્રો ડાયરેક્ટ વાત કરીએ એપ્લિકેશનની। તમે જ્યારે તમારા ટેક્સ્ટ મેસેજની લિંક પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરશો ત્યારે સૌપ્રથમ અહીં બાજુમાં જે ઇમેજ દેખાય છે એ રીતના આવશે। અહીં તમારા ટેક્સ્ટ મેસેજમાં આવેલું યુઝર આઈડી છે જે કાયમી માટે તમારે એ જ યુઝર આઈડીનો ઉપયોગ કરવાનો થશે, એટલે એ યુઝર આઈડી છે એ અહીં એન્ટર કરવાનું રહેશે। ઘણા બધા મિત્રોને ટેક્સ્ટ મેસેજ ડિલીટ થઈ ગયા હોય તો આ યુઝર આઈડી છે એ તમને તમારા માહિતી સમયે આપેલ ઈમેલ આઈડીમાં પણ મોકલવામાં આવેલો છે। તો અહીં યુઝર આઈડી એન્ટર કરી અને અહીં જે કેપ્સા કોડ છે એ એન્ટર કરી અને લોગિન પ્રોસેસ તમારે કરવાની રહેશે। મિત્રો, યુઝર આઈડી એન્ટર કરતાની સાથે જ બીજું જે બોક્સ ખુલે છે તેમાં કન્ફર્મ લેંગ્વેજ કરી અને આવું આપેલું છે, યુ હેવ સિલેક્ટ લેંગ્વેજ ઇંગ્લિશ, જે ડેટફુલ સિલેક્ટ છે। જો કોઈ ઉતાવળથી મિત્રોએ અહીં કન્ફર્મ ઉપર ક્લિક આપી દીધું તો છે એ તમારી અંગ્રેજીમાં જ એપ્લિકેશન છે એનો ઉપયોગ કરવાનો રહેશે, જેની સ્પષ્ટ સૂચના પણ એવી આપવામાં આવેલી છે કે એક વખત તમે પુષ્ટિ કર્યા બાદ એપ્લિકેશન ફરીથી ઇન્સ્ટોલ કરો, કાઢી નાખો, ગમે તેમ કરો, પરંતુ તમારા યુઝરનેમ સાથે આ ભાષા છે એ સિલેક્ટ થઈ જશે અને ફરીથી એ ભાષા બદલી શકાતી નથી। એટલે જ્યારે આ પેજ ઉપર આવો છો ત્યારે તમારે ચેન્જ લેંગ્વેજ ઉપર ક્લિક કરી અને ગુજરાતી ભાષા સિલેક્ટ કરવી અને એની ભાષાની પુષ્ટિ કરો એવું જે આપેલું છે તેના ઉપર ક્લિક કરી અને ગુજરાતી ભાષા
સિલેક્ટ કરવાની રહેશે. ખાસ કરીને તાલીમમાં પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે 1 જૂન સુધી બને ત્યાં સુધી એસએલઓ જે હાઉસ લિસ્ટિંગની એપ્લિકેશન છે એ કોઈ ઇન્સ્ટોલ કરવાની નથી. પરંતુ જો કોઈ મિત્રોએ અગાઉથી અંગ્રેજી ભાષા સાથે લોગિન કરી ચૂક્યા હોય તો તેને અંગ્રેજીમાં કઈ રીતે કામ કરવું તેના તમામ પ્રશ્નોનું વિગતવાર સોલ્યુશન અંગ્રેજીમાં અને ગુજરાતીમાં કઈ રીતે વિગત ભરવી તેની માહિતીનો વિડીયો પણ અમારી ચેનલ ઉપર મૂકવામાં જ આવશે. પરંતુ જેણે ઇન્સ્ટોલ નથી કરી તેવા મિત્રો ખાસ ભાષા પસંદગીમાં ધ્યાન આપજો. આગળ જોઈએ તો ભાષા પસંદ થઈ ગયા બાદ તમારે સહી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે. યાદ રાખજો મિત્રો, અહીં મોબાઈલ નંબર તમારે ક્યાંય એન્ટર કરવાનો છે નહીં, પણ તમારા યુઝર નેમ જે મોબાઈલમાં આવ્યું હતું તે મોબાઈલમાં ઓટીપી આવશે અને આ ઓટીપીથી વેરીફાઈ કર્યા બાદ અહીં ત્રીજા જે પેજમાં છે એ તમારે ટેક્સ્ટ મેસેજમાં આવેલો પાસવર્ડ છે એ એન્ટર કરવાનો રહેશે. આ પાસવર્ડ છે એ ખૂબ જ અટપટો છે. ઘણી વખત નાનો એલ અને મોટો આઈ આમાં પણ ઘણા બધા લોકોને ભૂલ થતી હોય અને એપ્લિકેશન છે એ અનલોક થઈ જતી હોય છે. તો તમારા મામલતદાર કચેરીનો સંપર્ક કરી અને તમે છે એ કામ આગળ વધારી શકો છો. મોટા ભાગે તો 30 મિનિટ સુધી આ છે એ લોક કરી દેવામાં આવતું હોય છે. પરંતુ જો તમારાથી સોલ્યુશન ન થાય પાસવર્ડ બાબતે તો આગળ છે એ રજૂઆત કરી શકો છો. મિત્રો, જ્યારે એક વખત પાસવર્ડ નાખી અને તમે સબમિટ ઉપર ક્લિક આપો છો ત્યારે ત્યાં જ પાસવર્ડ બદલવાનો એક ઓપ્શન પણ તમને મળે છે, જેમાં ટેક્સ્ટ મેસેજમાં આવેલો પાસવર્ડ છે એ એન્ટર ઓલ્ડ પાસવર્ડ તરીકે નાખવાનો અને 2 વખત ન્યૂ પાસવર્ડ, એક વખત ન્યૂ પાસવર્ડ તમારે જે કંઈ મનપસંદ તમને યાદ રહે તેવો પાસવર્ડ એન્ટર કરવાનો અને ત્યારબાદ કન્ફર્મ પાસવર્ડ ઉપર બીજી વખત તે પાસવર્ડ નાખી અને ચેન્જ પાસવર્ડના ઓપ્શન ઉપર ક્લિક કરતાની સાથે તમારો નવો પાસવર્ડ છે એ બની જતો હોય છે. પ્રથમ વખત જ્યારે તમે રજિસ્ટર થાવ છો ત્યારે એક 4 આંકડાનો છે એ પિન સેટ કરવાનો થાય છે. આ પિન છે એ 2 વખત તમારે એન્ટર કરવાનો રહેશે. પહેલી વખત પિન એન્ટર કરો અને નેક્સ્ટ ઉપર ક્લિક આપો એટલે ફરી વખત પિન માગે છે અને ત્યારબાદ આ જે પિન છે એ તમારે કાયમી લોગિન માટે ઉપયોગ કરવાનો રહેશે. ખાસ કરીને જ્યારે તમે લોગિન થઈ જાઓ છો ત્યારે તમને જે ફાળવવામાં આવેલ સ્થળ છે તેની વિગત અહીં દર્શાવશે. જે પણ એક વખત ચેક કરી અને હાઉસ લિસ્ટ ઓપરેટિંગ ઉપર ક્લિક કરવાની રહેશે, જેથી કરીને તમે છે એ આગળની કામગીરી શરૂ કરી શકો. ખાસ એ વિગત જણાવવાની છે કે અહીં જે નેવિગેશન રોવર એટલે કે હેમર મેનુ જે 3 લીટા જેવું આપેલું છે તેમાં ડાઉનલોડ કરેલ SIID જેને તમે રિફ્રેશ કરી અને નવું જોઈ શકો છો, એપ્લિકેશન વિશેની માહિતી અને અહીં પાસવર્ડ બદલો એવો એક ઓપ્શન આપેલો છે. કામગીરી 1 મહિનો જેવી ચાલે છે ત્યારે સુરક્ષાના હેતુસર તમારે છે એ વચ્ચે પાસવર્ડ બદલવો ખાસ જરૂરી છે. સાથે સાથે ઘર યાદી બ્લોકના નકશા એવું જે ઓપ્શન આપેલું છે તેમાં તમને જે બ્લોક સોંપવામાં આવેલો છે તેના નકશાની PDF પણ મૂકેલી છે. હેલ્પ માટે અહીં મદદનું બોક્સ મૂકેલું છે અને લોગઆઉટનું ઓપ્શન પણ આપેલું છે. મિત્રો, પાસવર્ડ જો તમે ભૂલી ગયા હો તો પણ તેની લિંક આપેલી જ છે, જેમાં ફોરગેટ પાસવર્ડની લિંક ઉપર ક્લિક કરતાની સાથે તમારું યુઝર ID સબમિટ કરવાનું રહેશે અને યુઝર ID સબમિટ કરતાની સાથે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે અને ત્યારબાદ ફરી વખત પાસવર્ડ નવો બનાવી અને પાસવર્ડમાં પણ એ નવો પાસવર્ડ નાખી અને તમે છે એ પાસવર્ડ સેટ કરી શકો છો. આ રીતના તમે પાસવર્ડ રીસેટ કરો. ત્યારબાદ જે તમારો પાસવર્ડ યાદ હોય પણ બદલવો હોય તો માત્ર ઓલ્ડ પાસવર્ડ અને એન્ટર ન્યૂ પાસવર્ડના ઓપ્શન સાથે તમે છે એ પાસવર્ડ છે એ બદલી શકો છો. તો આ રીતના મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ SLO એપ્લિકેશન છે એ તમે વાપરી શકો છો અને આગળ કઈ રીતે માહિતી ભરવી, ઘર યાદીમાં
ઉપસ્થિત થતા પ્રશ્નોનું સોલ્યુશન તમામના વિગતવાર વિડીયો છે એ અમારી ચેનલ ઉપર મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અન્ય મિત્રોને શેર કરો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.